હું પોતે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું 1969થી, અને જાહેર ક્ષેત્રમાં 1975થી મેં પ્રવેશ કર્યો હતો. આજ સુધી હું જાહેર ક્ષેત્રમાં વિવિધ સંસ્થાઓમાં મેં પણ કામ કર્યું છે. એમાં કોઓપરેટિવ સેક્ટરમાં ગુજકોમાસોલ, ખેતી બેંક, એપીએમસી, ખરીદ વેચાણ સંઘ વગેરેમાં નીચેની મંડળીઓ સાથે ઘણી જગ્યાએ મેં પદ ભોગવીને પણ ખેડૂતોનું કામ કર્યું છે. વિજયભાઈ, આ વ્યક્તિગત સભાસદ તરીકે તમે વિજેતા થયા છો. વ્યક્તિગત સભાસદ એટલે શું અને કઈ રીતે તમે અમૂલની અંદર એન્ટ્રી લેતા હો છો? વ્યક્તિગત સભાસદનું મને ધ્યાન છે ત્યાં સુધી આ રજિસ્ટ્રેશન જ્યારે ત્યારે વર્ષો પહેલાં આઝાદીના સમય પછી જ્યારે સંસ્થા ઊભી કરી ત્યારે 51 શહેરમાંથી રજિસ્ટ્રેશન કરવામાં આવી હતી, અને એમાં મારા પિતાશ્રીનું નામ હતું ફુલાભાઈ ઝવેરભાઈ પટેલ, અને એમની વારસાઈમાં એમની હયાતીમાં 1980થી હું આમાં સભાસદ છું. તમારો શું રોલ હોય? અહીં વ્યક્તિ સભાસદ તરીકે આવવાનું મને પહેલી વાર મળ્યું છે. અંદર 2 વખત મારો પરાજય પણ થયો છે, પરંતુ આ પહેલી વાર મળ્યું છે એટલે કેટલુંક હું શીખીશ, જાણીશ, અને અનુભવથી હું ઘણું બધું કામ કરવા માટે ઉત્પૃત રહીશ. પશુપાલકોના હિત માટે કયા નવા કોઈ નિર્ણયો કરવા જોઈએ કે જેનાથી આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાનો પશુપાલક સમૃદ્ધ થાય? આપણા વિસ્તારમાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લો જે સમાવેશ છે મંડળીઓ મારફતે ખેડૂતોના અને પશુપાલકોના, એ બધાને સારી રીતે સંતોષપૂર્વક પોસાય એવો ભાવ મળે ઉત્પાદકોને, અને ખેડૂતોને અથવા ઉત્પાદકોને વ્યાજબી રીતે શુદ્ધ દાણ પણ મળે, જેથી એમને વધારે દૂધ આપી શકે અને ક્વોલિટી આપી શકે, જેથી કરીને અમૂલ ડેરી મારફતે, માધ્યમ મારફતે આમ જનતાને સારું દૂધ મળી શકે. તમે ચૂંટણીમાં ચંપલાયેલું કુલ કેટલા વોટિંગ થયું હતું ને તમને કેટલા મત તમારી જીત? આજે હું આ વિભાગમાં ઊભો ત્યારે કુલ ટોટલ 7 જ વોટ હતા, કારણ કે વારસાઈમાં જે હોય એટલા જ લોકો રજિસ્ટ્રેશન થાય એમને વોટ આપવાનો અધિકાર હોય છે. આમ તો 23નું લિસ્ટ છે, પણ જે ગુજરી ગયા એમનું રજિસ્ટ્રેશનમાં રદ થયું નથી, માટે 23 બોલે છે. પરંતુ હયાતીમાં જેને રજિસ્ટ્રેશન કરાયું એવા 7 જ હતા, અને 7માંથી વોટિંગ થતાં મને પોતાને 4 મત મળ્યા છે, અને મારા હરીફ ઉમેદવારને 3 વોટ મળ્યા છે, જેથી મારું નામ આજે જાહેર કરવામાં આવ્યું.